કડક થઈને બોલ્યા છે, રૂબાવથી બોલ્યા છે, અને છેલ્લે ખડક કાઢીને બોલ્યા છે કે હવે છોડો છો કે નહીં, ઉઠો છો કે નહીં, વચન વાલા કરો. મહારાણી મને મોડું થાય છે, વચન વાલા કરો. ધન્ય છે પૂતળી બાઈના એ પુત્રને, કબા ગાંધીના એ વારસદાર મોહનને કોટી કોટી વંદન હો. ધન્ય હરિશ્ચંદ્ર મહારાજના સત્યને, સત્યના પાલનને, એની સ્થિરતાને મોહન હરિશ્ચંદ્રના પાત્રને વાંચે છે કે ધન્ય છે. આટલો પ્રભાવ સત્યનો છે, આટલો સત્યનો. સત્યનો જો પ્રભાવ આટલો હોય કે બ્રહ્માથી લાગે એને કાશીના શમશાનમાં હાથમાં ખડગ છે, પોતાના પત્ની તરફ એક બાપે એના દીકરા ઉપર ખડગ ઉગામ્યું. હરણકશિપુએ પ્રહલાદ ઉપર, એક પતિએ પોતાની પત્ની ઉપર ખડગ ઉગામ્યો. આના પછીના ત્રીજા સ્ટેપમાં ભાઈઓ ભાઈઓ ઉપર ખડગ ઉગામે છે. કૌરવો પાંડવો, પાંડવો કૌરવો. એના પછીના સ્ટેપમાં ગુરુએ ખડગ ઉગામ્યું. ખબરદાર બળી, આને કશું આપીશ નહીં, નહીં. આ વામન નથી, આ વિરાટ છે. આ તને આપવા નથી આવ્યો, તને લૂંટવા આવ્યો છે. ખબરદાર બળી. ગુરુએ પોતાના શિષ્ય પર ખડગ ઉગામ્યો. એક ભાઈઓ ભાઈઓ સામે ખડગ ઉગામે છે. કેટલી? એક સોયના નાકા જેટલી ભૂમિ. નહીં આપો, નહીં આપો, નહીં આપો. એક બાપના 2, એકના 100, એકના 5. સામ સામે ખડગ ઉગામે. નહીં. હરિશ્ચંદ્ર તારામતી પર ખડગ ઉગામ્યો. અમારા સંતો કહે છે, હે જી હરિશ્ચંદ રાજાએ તારા દે પર ખડગ નમાવ્યા. હરિએ જાલ્યા જીવે રામ. ગુરુના વચન બેની મારે સેજે રે સવાયા. એ જ ગુરુના વચન બેની મારે સેજે રે સવાયા. એક થઈને કરો ને જીવે નુરી જન સતવાદી મારા ભાઈના ભાવે મળો. એજી મારા ભાઈલા આરાધો. એજી મારા ભાઈલા આરાધો. હરિએ ઝાલ્યા એના હાથ. શાંત થાઓ મહારાજ, ધીરજ કરો મહારાજ, શબૂર મહારાજ.
અરે તોય હરિશ્ચંદ્ર પાછું વાળીને જોતા નથી કે મારો હાથ ભગવાને પકડ્યો છે. જોજો બરાબર ભગવાન પ્રભાવ બતાવે છે એને વશ કરવા, પણ અમુક ફણીધર છે, અમુક મણિધર છે, એ ભગવાનના પ્રભાવને વશ થતા નથી. નહીં નહીં ભગવાન નહીં, મારો હાથ છોડી દો, મને મારો ધર્મ પાળવા દો, મારા ધર્મનું પાલન કરવા દો. મને વચનવાલા છે, તારા મારા અર્ધાંગના છે. રોહિત અયોધ્યાની ગાદીનો વારસદાર છે. ગુરુદેવ એ અમારો નહીં હોય, નહીં તો એની પરિસ્થિતિ આ થાય જ નહીં. ગુરુદેવ ચાલો મહારાણી, ચાલો જલ્દી. હરિએ ચાલ્યા આયા. કરમચંદ ગાંધીના કુંવરે નજરો નજર જોયું. કહો આ સતનો પ્રભાવ કે આ પુરુષ સ્વયં ભગવાનને જવાબ નથી દેતો. ભગવાન એવી રીતે અવતારના ક્ષેત્રમાં, અવતારના કાર્યમાં, ધર્મના પાલન માટે દર વખતે અવતાર લઈ લઈને પરમાત્મા સ્વયં મનુષ્ય જેવા બનીને, હા એકદમ હળવાશથી મનુષ્ય જેવા, આપણને એમ લાગે કે આપણી જેવા છે, આપણી જેવા છે. ક્યારેક તો આપણામાં વધારે એવું લાગે કે એના કરતા મને તો કેટલીક. એને દેવાયત પંડિતને લાગ્યું હતું, એને દેવલદીને કીધું, અરે દેવલ, આપણા ગુરુને શું ખબર પડે, તું જો હું મોટી મોટી સભાઓમાં મોટા મોટા પંડિતોને હરાવી દઉં છું, કોઈ મારી સામે કશું બોલી શકતા નથી. આપણા ગુરુને તો ક્યાંય મેં પ્રવચન ભાષણ કરતા જોયા, સાંભળ્યા નથી. અરે રે રે, ધન્ય છે મહારાજ, ધન્ય છે. આપણા કાગ બાપુએ તો એવી પંક્તિ લખી નાખી, હે જી ધન રાજા રાણી ટેક તમારી, અન ધન્ય છે રોહિત કુમાર. કવિ કાગ કહે તમારા કુળમાં આગળ લેશું અવતાર કલી ઉભી અવધની ના. એકલી ઉભી અવધની. એ વખતે ભગવાનનો પ્રભાવ શેષ થઈ ગયો અને સતી તારા અને જતી હરિશ્ચંદ્ર પુરુષ સતવાદી બની ગયા. સતવાદી, સતવાદી કોણ? સતવાદી 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 રાજા હરિશ્ચંદ્ર. એ વખતે તારામતીએ ભૈરવી નામનો રાગ ગાયો છે. ગુરુદેવે કરુણા કરી રોહિતને એ જ્યોતને અજવાળે નિંદ્રામાંથી જગાડે એમ જગાડ્યો છે. આ બધા
પ્રમાણિત પુરાવા, સત્યની પ્રતીત, સત્યનો વિશ્વાસ. મોહનદાસ ગાંધીએ એ વિશ્વાસ લઈ આપણા સૌ સુધી પહોંચાડ્યો. અને એ વિશ્વાસે મને તમને આજ બધાને ભેળા બેસાડી દીધા. એ વિશ્વાસે મોહન ગાંધીએ રેટીઓ ખાધ્યો, પણ ખબર નહીં કેવો ખાધ્યો. એમના ગીતાજીનું ગાન પણ કેવું થયું. હરિજન ભાઈઓ, જે તે સમયની પરિસ્થિતિમાંથી એણે કેવી રીતે વૈચારિક ક્રાંતિ કરી, બૌદ્ધિકતા એને પ્રમાણિત કરી. એમ ભગવાન જ્યારે જ્યારે પધાર્યા છે ત્યારે ત્યારે પ્રભાવ ઉભો કર્યો છે. હિરણ્યકશિપુનો એવડો બધો અહંકાર કે એ નરસિંહ રૂપ ભગવાને લેવું પડ્યું, એવડો પ્રભાવ ઉભો કર્યો. ત્યારે મહામુસીબતે હિરણ્યકશિપુ વશ થયા, પ્રભાવને વશ થયા. કોના પ્રભાવને? નરસિંહ રૂપના, પોતાના પુત્રના પ્રભાવને વશ થયા. ધન્ય છે દીકરા, મેં તને કોઈ ત્રાસ આપવામાં કોઈ બાકી ન રાખ્યું. 16 પ્રકારના ત્રાસ મેં તારી પર, દંડ 16 પ્રકારના, 16 વિધાનથી દંડ આપ્યા છે. પહાડ ઉપરથી ગાંડા હાથીના પગ, અનેક અનેક પ્રકારના 16 વિધાન બતાવ્યા છે. પરંતુ પ્રહલાદ, ખબર ન પડી તને જીવતો કોણ રાખતો હતો. હું સતત જાગૃતિથી એને જોવા માંગતો હતો કે તને જીવતો કોણ રાખે. આજ મને સંતોષ થયો પુત્ર, આજ મને સંતોષ થયો પુત્ર. પ્રહલાદ, આ તારા ભગવાન પાસે મને જીવતો રાખવા માટેની કોઈ પણ પ્રકારની અભિલાષા ન કરીશ. પ્રહલાદ, આ ક્યાં છે કે ક્ષીર સાગરમાં શેષની પથારી પર સૂતા હતા. હે પ્રહલાદ, તારો પોકાર ત્યાં સુધી ગયો અને શેષની પથારીએથી આ વિશ્વના અણુ અણુમાં રમનાર આ પુરુષ નરસિંહ રૂપ લઈ આપણા ઘર સુધી આવ્યા. આપણા રાજભવનના ઉમરા વચ્ચે બેઠા, એના ખોળામાં મને લીધો અને આજ એકદમ પ્રસન્નતાથી મારો ઉદ્ધાર કરી રહ્યા છે. પ્રહલાદ પુત્ર, મને જીવતો રાખવા માટે આ તારા ભગવાન પાસે અભિલાષા ન કરીશ. મને મારો ઉદ્ધાર થવા દે. આ ભૂમંડળ ઉપર, આ પોલાણમાં બીજું કોઈ એવું નથી કે આ શરીરમાંથી મને મારા અહંકાર, હું ભગવાન, આમાંથી મને કોઈ મુક્ત કરે એવો હું આ પોલાણમાં હું જોતો જ નથી કે મારો જે અહંકાર છે ત્યાં કોઈ પહોંચી શકે. હું ભગવાન, ત્યાં જો કોઈ મારી સમીક્ષા કરી શકે એવો હું કોઈ જોતો નથી. પ્રહલાદ, મારા માટે સ્પેશિયલ, મારા માટે ખાસ નિમણૂક થઈ અને વિષ્ણુ નરસિંહ રૂપ બની આવ્યા. તે વખતે ભગવાન વિષ્ણુ નારાયણે સિંહનું મોઢું લીધું, મસ્તક સિંહનું, શરીર માનવનું. અને પ્રહલાદ રાજા હિરણ્યકશિપુને ઘરે એ પ્રહલાદે
ભગવાન વિષ્ણુનો પરિચય આપવા માટે પ્રહલાદે નરસિંહ રૂપને સિંહલદીપમાંથી ઐરાવત નામના હાથીનું એક મદનિયું મગાવ્યું, એનો ભોગ લઈને ભગવાનને ધર્યો છે. સિંહના મોઢાએ પ્રસાદ આરોગ્યો છે. સાંભળો છો સજ્જનો માતાઓ, ભગવાને હાથીના મદનિયા બચ્ચાનો પ્રસાદ કરેલો સિંહના મોઢામાં આરોગ્યો છે. પરંતુ પ્રહલાદને ધર્મ જાગૃત, ધર્મ જીવતો રાખવા માટે પ્રહલાદને ભગવાને જ મોકલ્યા હતા ને, કે તારા પિતા આવું ઉગ્ર તપ કરી અને ધર્મનો વિધ્વંસ કરવા માંગે છે. સનાતન ધર્મને જીવતો રાખવા પ્રહલાદ તમે જાઓ. એ ઉગ્ર તપ કરે છે તો તમે સતનું તપ કરો, સતનું પાલન કરો, નામનો પ્રેમ જગાડો, નામ પ્રેમ જગાડો. એ વખતે પ્રહલાદ જ્યારે ભગવાનની આરતી ઉતારે છે, હાથીનું મદનિયું જીવતું થઈ પોતાની સૂંઢમાં કમળનું ફૂલ લઈ એ પણ ભગવાનના શ્રી ચરણોમાં ધરતું હતું. પ્રમાણિત, જેટલી પાત્રતા ઊંચી છે એટલી પરીક્ષા ઊંચી છે, એટલું પ્રમાણ પણ ઊંચું છે. સજ્જનો માતાઓ, આપણે 2 દીવાથી કામ ચલાવીએ છીએ તો આપણું કામ પણ એવું હશે ને. 2 શ્રીફળથી કામ ચલાવીએ તો આપણું કામ પણ એવું. આપણે 1 રૂપિયો ને 25 પૈસામાં ગુરુના શરણમાં મસ્તક મૂકી દીધાનો ભાવ કરીએ ને એના ચેલા બની જાય છે, તો ગુરુ એવા હશે ને 1 ને 25 વાળાને ચેલા પણ 1 રૂપિયો 25 પૈસા. જેણે મસ્તક મૂક્યા છે, એટલી ઊંચાઈ ઉપર સ્થિર રહ્યા છે, એને પરિણામ પણ એવા મળ્યા છે. ભગવાન રામદેવજી મહારાજના દિવ્ય અને પવિત્ર ચરિત્રમાં પ્રવેશ કરતા હતા. આપણે એની પૂર્વ ભૂમિકામાં આપણો જે ધર્મ છે, આપણો મતલબ માતાનો અને પુરુષ, પિતાનો, પ્રકૃતિનો અને પુરુષનો, શિવ અને શક્તિનો, જતીન સતીની મર્યાદાનો, પતિન પત્નીની મર્યાદાનો જે ધર્મ છે, આદિ અનાદિ સત્ય સનાતન, આ જે મર્યાદાનો મહામાર્ગ છે, જે માર્ગનું પાલન, એનું પાલન કેવી રીતે કરવું, પાલન કરી કોઈ બતાવે તો આપણે એને જોઈને આપણા જીવનની તૈયારીઓ કરીએ કે આવી રીતે જીવશું અમે પણ. તમે અમને જીવન જીવીને તો બતાવો. દેવી દેવતાઓ જીવન જીવીને ભગવાન શિવજીએ અખંડમાંથી અર્ધનારેશ્વર આવું દર્શન માનું અને પોતાનું તૈયાર કર્યું. સ્વયં પ્રકાશને સાક્ષીમાં રાખી વચનને વિશ્વાસે 2 શરીર, આત્મા એક પતિ ને એક પત્ની, એક માં એક પિતા, આધીનતાએ પોતાના પતિની શરણાગતિથી ભક્તિ કરવી,
એની આજ્ઞામાં રહેવું અને સ્વયં તે હું અહંકારે ગર્વગંજન થઈને રહેવું. ઈચ્છા અને અહમ તે હું છું. પતિ પત્ની બંધારણના નિયમો ઘડ્યા કે તમે જેમ કહેશો તેમ હું કરીશ, તમે જેમ કહેશો તેમ હું કરીશ. પરમ તત્વ, ગુરુ તત્વ, મહતત્વ નિરાલું રહી અને એક શિવમાંથી શિવ શક્તિનું વિભાજન કરી અર્ધનારેશ્વરનું દર્શન કરી અને એ બંને વચ્ચેનું આકર્ષણ શુદ્ધ પ્રેમ ભાવનો પ્રદેશ ઊભો કર્યો. સ્વભાવનો એની સામે સદભાવનો ભાવનો પ્રદેશ ઊભો કર્યો કે આવી રીતે આપણે ભાવથી જીવી શકીશું. પોલાણથી પર, આ શરીરથી પર મહાચૈતન્યની સત્તામાંથી, મહતત્વની સત્તામાંથી પ્રસન્નતા આવે કે તમે આવી રીતે રહેશો તો યુગાંતર સુધી આ ને આ આનંદમાં રહી શકશો. આવી રીતે રહેશો. તમારી શરણાગતિ અને એમનું તમારા તરફનું વફાદારી પૂર્વકનું વલણ. પતિ સંપૂર્ણ એટલા જ વફાદાર છે જેવડી માની શરણાગતિ છે, એવડું જ એનું રક્ષણ છે, એવડી જ માની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટેની એમની હૃદયપૂર્વકની સંભાવના છે. હવે પાલન કઈ રીતે કરવું? નારાયણ પાલન કરવા ઉઠ્યા છે. ક્ષીર સાગરમાંથી એના આસન તો જુઓ કેટલા. એકને જલમાં શેષની પથારી પર રહેવું, એકને પૃથ્વી ઉપર કૈલાસ નામના જીવતા પહાડ ઉપર રહેવું, ચેતન પહાડ ઉપર રહેવું, કૈલાસ પર. અને એકને વળી વિષ્ણુ નારાયણની નાભીમાંથી કમળ ને કમળમાં રહેવું. આના રહેવાના સરનામા તો જુઓ. અને ત્રણેયને પાછું આ દર્શન છે એ દર્શનથી ન્યારું રહેવાનું, સાક્ષાત પરાત્પરમાં રહેવાનું. સહિત છતાં રહિત થઈને રહેવાનું. સહિત સહિત આ સ્થૂળ સહિત છતાંય રહિત થઈને નારાયણ પાલન કરવા પૃથ્વી પર પગ ધર્યો છે. માં પ્રભાવિત થયા છે. પૃથ્વીમાં વિષ્ણુ નારાયણે જેવો પૃથ્વી પર પગ ધર્યો એટલે પ્રભાવિત થયા છે. એ પગ પાસે કોણ બેઠા હતા? માતાઓ લક્ષ્મીજી બેઠા. એ ચરણ પાસે લક્ષ્મી નારાયણ, ભવાની શંકર, બ્રહ્મા બ્રહ્માણી જેમ હોય તેમ, પરંતુ પાલન કરવા ઉઠ્યા ને જેવો પગ પૃથ્વી પર મૂક્યો, પૃથ્વી પ્રભાવિત થયા. પ્રભાવિત થયા. પોતાના પેટાળમાં સાચવેલા બધા સત્વ તત્વ લઈ એને ભગવાનના શ્રી ચરણોમાં મૂક્યા. જરા ધ્યાન દેજો. એટલે ભગવાન નારાયણ વિષ્ણુ પ્રભુ બોલ્યા છે, હે પૃથ્વી, ભગવાન શિવની સ્થાપેલી મર્યાદાનું પાલન કરવા હું તમારી ઉપર પગલાં ભરીશ, પરંતુ અહંકારથી નહીં. અહંકારથી નહીં. હું તમારા ગુરુજીને પૂછીને પગલાં
સમજો સુલખણા સંતો વિવેકી સમજો સુલખણા કેવા હાલ તારે ન ધરતી ન ડૂબે હાલતા નર એ જી હાલતા રે ન ધરતી ન ડૂબે જાગતા જીવથી ડરે હે ડરે જાગતા જીવથી ડરે સમજો સુલક્ષણ સંતો વિવેકી સમજો સુલક્ષણા સંતો વિવેકી પૂછી પૂછી પગલા એ ભરે મારી બાયું પૂછી પૂછી પગલા એ ભરે મારી બાયું અમને એડા એડા સંતો એ મળે હે જી જેને મારા નેણા તો ઠરે મારી બાયું મને એડા એડા સાધુ હે મળે હે પૃથ્વી હું પગલા ભરીશ પરંતુ મારા ગુરુજીને પૂછી પૂછી પગલા ભરીશ સજનો માતાઓ ગ્રસ્તાશ્રમની મર્યાદા શરૂ થઈ ત્યારથી બંધારણ એક એવું તૈયાર થયું કે ગુરુજીને પૂછી પૂછી તો કે ગુરુજી રહેશે ક્યાં? ક્યાં રહે છે?
મન પણ આપણી અંદર રહે છે, ચિત્ત પણ અંદર આવે છે, બુદ્ધિ પણ અંદર આવે છે, અહંકાર પણ અંદર રહે છે, અને આ બધાનું નિયંત્રણ ન્યાય આપનારા એ પણ અંદર રહે છે. તટસ્થ રહે છે. ભલું કરો તો કશું બોલતા નથી, નબળું કરો તો કશું પૂછી તમે પૂછો છો ઘણી વખત, પણ તમારા પૂછવામાં હકુડકું થાય છે ને, એટલે પછી તમે